જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે માધાપર ચોકડીએ છીએ. હવે જામનગર હાઈવે ઉપર માહીની ફેક્ટરીએ જવાનું છે, તો આપણે નીકળી ગયા છીએ. માહીની ફેક્ટરી એટલે કે ખંડેરી સ્ટેડિયમની ક્યાંક આજુબાજુમાં ક્યાંક આવે છે. તો હાલો વિડીયોમાં મળીએ છીએ આગળ. પુલ ઉપર આ ખડું હોય ને એટલે રોદા બહુ જ હોય. સિમેન્ટના જે જોઈન્ટ થતા હોય ને અહીંયા રોદા હોય. જો આ બિલ્ડિંગ ઘણો ટાઈમથી બને છે ને હજી બને છે. જો હા, શું બને છે કોણ જાણે. હવે બને પછી ખબર પડે. આ માધાપર વાળો પુલ આપણે ઉતરી ગયા છીએ. એવી કન્ટેનર આગળ થયું આપણી. આ જો ફોર વ્હીલ નાની કેવડી લાગે, નાની જ લાગે ને, એમાં અંદર કેટલી આના જેવી ભરી હોય. આવી ગયું નિયારાનું પાટિયું. અહીંથી જવાય નિયારા ગામ. આ બાજુ ઇન્ડસ્ટ્રી જો બધું ઓછું બને છે. આ બાજુ કંઈ છે જ નહીં ઇન્ડસ્ટ્રીના નામે. બોર્ડ એવું પડોતરી 15 કિલોમીટર રહ્યું. ખોડિયાર હોટલ આવી ગઈ. આ ઓલું હવેલી જેવું દર વખતે આવે છે એવું. ખંડેરી સ્ટેડિયમની આજુબાજુમાં જ એની પહેલાં જ આવે. એની આગળ જો ખંડેરી દેખાવા માંડ્યું છે. આવી ગયું છે ખંડેરી સ્ટેડિયમ. જો મિત્રો, મેચ હોય ત્યારે આપણે જઈએ જ છીએ અંદર ખંડેરી સ્ટેડિયમમાં. નિરંજન શાહ સ્ટેડિયમ એવું નામ આપી દીધું છે. આવી ગઈ છે TGM હોટલ. TGM હોટલ એટલે કે ધ ગ્રાન્ડ મુરલીધર હોટલ. જોઈ લો. આપણે આગળ ક્યાંક જવાનું છે, લોકેશન જોઈ લઈએ. સ્ટેડિયમ પછી તરત જ આવે તો ડ્રાઇવિંગ કાફે. જો આપણે જવાનું હતું માહી દૂધ કરતા હતા, અને આ જોવો છે આ રીતનું નામ, માહી દાણા કેટલ ફીટ ફેક્ટરી. ઓકે, કંઈ વાંધો નહીં. હવે અહીંયા આપણે અંદર આ રોડ ઉપર જવાનું છે. અહીંયા ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. હાઈવેથી આટલું અંદર છે.